જાની મોરો આ એક કચ્છી શબ્દ છે દોસ્તો, જેનો સીધો અર્થ થાય છે કે જાન મરાણી. આ બધા નાના મોટા પાળિયાઓ આપ જુઓ, આજથી બરાબર 250 વર્ષ પહેલાની આ વાત છે. કચ્છની ધરામાં આ જગ્યાએ એક જાન પરણી અને જતી હતી. ઘણા બધા ગાડાઓ છે એ શણગારેલા હતા, મંગળ ગીત ગવાતા હતા. પરંતુ એ જગ્યાએ પછી એ જાનને લૂંટવા માટે લૂંટારાઓની વાર ચડી. એને મારો મારો અને કાપો કાપીઓની રીડિયા રીડી મંડી થવા એ બધાય જાની આવો અને એ લૂંટારાઓની વચ્ચે ભયંકર ધીંગાણું થયું. એમ કહેવાય છે કે ઢોલી જે છે એને ઊંચી ટૂપ ઉપર, ઊંચી ટેકરી ઉપર જઈ અને ઢોલ વગાડવાની શરૂઆત કરી. પણ પછી ઢોલીને પણ એમ થયું કે સીધી દાંડીએ અવાજ થોડો ઓછો આવશે, એટલે એને ઢોલની ઉપર અવળી દાંડીની ફટકાર મંડી લગાવવા. પછી એમ કહેવાય કે રેડીબાંગ ધીજાંગ જાણે આ જગ્યાએ ધીંગાણું જામ્યું હોય અને ઢોલી પણ ઢોલ વગાડે. અને આજુબાજુ રહેતી વસ્તીને પણ એમ કહેવા લાગ્યો કે આવો આવો, બચાવો બચાવો. પરંતુ દૂરથી એ ઢોલીનો અવાજ સાંભળી અને આ જગ્યાએ એ જાનને બચાવવા માટે કોઈ આવે એના પહેલા તો જે લૂંટારુઓ જે હતા, જે વાર ચડી હતી, એ લોકોએ આખી જાન જે છે એમને આ જગ્યાએ મારી નાખેલી. કહેવાનો મતલબ એમ છે, આખી જાન જે છે એ પોતાનું રક્ષણ કરતા કરતા આ જગ્યાએ વીરગતિ પામેલી. દોસ્તો, મીઠા મંગળ ગીત જ્યાં ગવાતા હતા ત્યાં મરસિયાની શોર બકોર મંડી થવા. આજે આ જગ્યાએ કંઈક આપણને નાના મોટા પાળિયાઓના દર્શન થાય છે. નાના મોટા ઊભા કરેલા પ્લેટફોર્મ જે છે કે જેની ઉપર કોઈને કોઈ આ ઇતિહાસ સાથે જોડાયેલા સ્મારકો હતા, એ અત્યારે કાંટા કાકરા, જાડી ઝાખરા અને બાવળની વચ્ચે ઓજલ થઈ ગયા છે. આ જગ્યાએ આપ જોઈ શકો છો કે શ્રીફળ ચડાવવામાં આવેલું છે અને આજુબાજુ નાના મોટા પથ્થરો પણ પડેલા છે. દોસ્તો, આ અતિવિશાળ બાવળની અંદર એક પાળીઓ આપણને નજરે પડે છે, જે એકદમ ઝીણવટ ભરી નજરે જોઈએ તો આપણને ખ્યાલ આવે. કહેવાનો મતલબ એમ કે જાની મોરા તરીકે પ્રખ્યાત આ જગ્યા જે છે એ 250 વર્ષ જૂના એક ભવ્ય ભૂતકાળને ભાખતી આજે પણ ઊભી છે. કચ્છની ધરાનું પ્રખ્યાત ગામ એટલે કે હબાઈ, એ ગામથી, એ હબાઈથી 10 કે 12 કિલોમીટર દૂર આવેલી આ જગ્યા જે છે એ આજે પણ આપણને આ ભૂલાઈ ગયેલા ઇતિહાસની યાદ અપાવે છે. દોસ્તો, કહેવાનો મતલબ એમ છે કે અહીંથી હજુ પણ કોઈ આવે કે જાય ત્યારે ઘણા બધા લોકો દાવો કરે છે કે અમને ઘણીવાર મીઠા મીઠા મંગળ ગીત સંભળાય, પછી થોડીક જ વારમાં કોઈ રડતું હોય, કોઈ કણસતું હોય એવા મરસિયાઓ સંભળાય છે. કહેવાનો મતલબ એમ છે કે આ જગ્યાએ અનેક ચેતનાઓ જોડાયેલી છે. જાની મોરામાં વીરગતિ પામેલા તમામ લોકોને વંદન.